ઓછામાં ઓછું 10,000 ઉપર લોકો આવ્યા. એટલે ઘણા માણસો, લગભગ હું એવું માનું કે 4-5 હજાર માણસો તો બ્લડ લીધા વગર પાછા વયા ગયા. મારો હેતુ એ જ છે આપણો કે હું ગોંડલ કે રાજકોટમાં મારા વિસ્તારમાં હું મારી ટીમ સાથે ગરીબ લોકોની મદદ કરતો હોય તો હું આ ફાઉન્ડેશનના માધ્યમથી લોકોને મારી સાથે જોડું અને એ બધા જોડાઈને સમગ્ર ગુજરાતમાં મારી ટીમ ગરીબોની મદદ કરે. એટલું જ હેતુ. સિદ્ધિ બાપુની ધર્મનિષ્ઠા, સત્યનિષ્ઠા અને સિદ્ધાંત આભાર માનું છું આટલી સંખ્યામાં એકત્ર થયા. નમસ્કાર મિત્રો, હું છું રાજ વૈષ્ણવ. અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મારા હંમેશા માટે એક જ પ્રયત્ન છે, જે નાના વર્ગનું ધ્યાન રાખે છે, મીડિયમ વર્ગના લોકો હોય એમને સહાય કરે છે, એવા વ્યક્તિને મળું છું. અને આજ આપણે આવ્યા છીએ રીબડા. તો મહિપતસિંહ બાપુની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે મહા રક્તદાન કેમ્પ હતો. એ સમય દરમિયાન રદીપભાઈ આપણી સાથે છે. સાહેબ, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આપણે શું ટૂંકમાં રક્તદાનનું શું આમ આખું શેડ્યુલ હતું, કાર્યક્રમ હતો, એ શેડ્યુલ તમે સવારથી અહીંયા ઉપસ્થિત જ હતા ભાઈ, એટલે લગભગ તમને બધું ખબર જ છે. માણસો પબ્લિક વધારે ઉમટી પડ્યું, એના કારણે થોડીક અવ્યવસ્થા પણ થઈ. આટલો આપણને ટાર્ગેટ નહોતો, 2500-3000 બોટલનો ટાર્ગેટ હતો અને ઓછામાં ઓછું 10,000 ઉપર લોકો આવ્યા. એટલે ઘણા માણસો, લગભગ હું એવું માનું કે 4-5 હજાર માણસો તો બ્લડ લીધા વગર પાછા વયા ગયા. કેમ કે અડધી કલાકનું વેઇટિંગ હતું. 8 થી 10 બેંકો હતી. એટલે 250 સીટિંગ હતું, એમાં પૂરેપૂરું ફૂલ હતું. એટલે લોકોનો સાથ સહકાર સારો મળ્યો છે. એટલે આવતા વર્ષે મોટા પાયે આયોજન સારું વધારે તાકાતથી કરશું. અને દર્શક મિત્ર, રાજદીપભાઈ છે ને એક આર નામ ફાઉન્ડેશન પ્રારંભ કરેલું છે અને એની અંદર સેવાકીય કેટલી પ્રવૃત્તિઓ છે. તો મારી દ્રષ્ટિએ આ ગુજરાત ઓલ ઓવર ગુજરાતમાં આ ટૂંકમાં કાર્યરત હશે. અત્યારે હેતુ એ જ છે આપણો કે હું ગોંડલ કે રાજકોટમાં મારા વિસ્તારમાં હું મારી ટીમ સાથે ગરીબ લોકોની મદદ કરતો હોય તો હું આ ફાઉન્ડેશનના માધ્યમથી લોકોને મારી સાથે જોડું અને એ બધા જોડાઈને સમગ્ર ગુજરાતમાં મારી ટીમ ગરીબોની મદદ કરે. એટલો જ હેતુ છે આપણો. આજે આપણે આવ્યા છીએ રીબડા, અને રીબડા બહુ બ્લડ કેમ્પનું બહુ મોટું ભવ્ય કાર્યક્રમ છે. મહિપતસિંહ બાપુ હતા, એમની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે બ્લડ કેમ્પ અને ઓર્ગન પાર્ટ્સ ડોનેટનો એક મોટો કાર્યક્રમ છે. અને જે બ્લડ ડોનેટ કરે છે તેમના માટે જે આ નારિયેળ પાણી તમે જોઈ શકો છો, બહુ ભવ્ય કાર્યક્રમ છે. છતાં આપણે અંદર જઈ અને મળ્યું.
દર્શક મિત્રો તમે જોઈ શકો છો અહીં એક રક્તદાનનો બહુ ભવ્ય રક્તદાનનું મોટું આયોજન કરેલ છે. સામે છે રાજદીપભાઈ ને બધા, અને જે કેવડું રક્તદાન છે, કેવડું ટાર્ગેટ છે, એ બધું આપણે કોઈ જો બાઇટ આપશે આપણે તો આપણે આગળ વાત કરશું. અંગદાનનું પણ સંકલ્પ કરે છે અને પાછળની સાઈડ જોઈ શકો છો આ ભવ્ય રક્તદાનનું અહીં આયોજન છે. મેપતથી બાપુ છે ને એમની પુણ્યતિથિ નિમિત્તે પ્રથમ પુણ્યતિથિ છે. આભાર માનું છું આટલી સંખ્યામાં એકત્ર થયા. આપણે સૌ જાણીએ છીએ કે રક્તદાન કોઈ પણ જીવિત વ્યક્તિ કરતો હોય અને એનેથી નમ્ર પ્રયાસ હોતો હોય. ચક્ષુદાન વિશે આપણને બધાને વર્ષોથી આ માહિતી છે. મૃત્યુ પછી ચક્ષુદાન વિશે આપણે કરતા પણ હોઈએ છીએ. પણ જ્યારે અંગદાનની વાત આવે ત્યારે લીવર છે, કિડની છે, હૃદય છે, આંતરડાની ટ્રાન્સપ્લાન્ટેશન, ચામડી, ફેફસા, જે આપણા જીવન જરૂરિયાતના અવયવો છે તે બધા જ અવયવો કોઈ વ્યક્તિની અંદર આપણે મૂકીએ, ટ્રાન્સપ્લાન્ટ કરીએ તો એને નવું જીવન મળે. તો આજે RAR ફાઉન્ડેશન સાથે સાથે ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન રાજકોટનો આ પ્રયાસ છે. એમાં મારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે, આપ બહોળી સંખ્યામાં એકત્રિત થાઓ, અંગદાનનો સંકલ્પ લો અને નવા જીવનના દીવડાઓ સળગે એવો આપણે બધા ભેગા મળીને પ્રયાસ કરીએ. રાજકોટ જિલ્લાના જે ગામો છે એમાં પણ
તો દર્શક મિત્રો આમ જોઈને તો બપોરના 12 થયા છે. તમે જોઈ શકો છો પાછળ જે માણસોની અવરજવર છે ખૂબ જ વધી રહી છે અને મારી દ્રષ્ટિએ 3000 બોટલ જેટલું ડોનેટ થઈ ગયું છે બ્લડ. છતાં માણસો જે આવવામાં જ છે અને હા બોલો. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો આ હનુમાનજીનું મંદિર છે. મહિરાજ હનુમાન એ મંદિર છે અને બાજુમાં જમણવાર રાખ્યું છે. મારી દ્રષ્ટિએ નહીં હોય તો 5000 માણસ જમણવાર છે. જમણવારનું પણ ભવ્ય આયોજન છે. દર્શક મિત્રો હું અહીંયા આજે ફોટોગ્રાફી કરવા આવ્યો છું. તો ગુજરાતના જેટલા સંતો મંતો છે ને જે મહાત્માઓ એ બધાનું ભોજન છે અત્યારે તમે જોઈ શકો છો. હીરો લાવો. દરેકે દરેક કલાના સાધકો અત્રે અહીંયા જ્યારે ઉપસ્થિત છે ત્યારે ખૂબ સારા માઇક છે અહીંયા ઉપસ્થિત છે ત્યારે આજનું પવન રહી રહ્યા છે એ બધા જ કારણ કે રીબડાનો કાર્યક્રમ હોય એટલે સૌ પોતપોતાની રીતે ખબર જ હોય. ગણપતિ લાગાઉં પાય હે ગણપતિ લાગાઉં પાય મને ઈશ્વર ઈશારાધવા શુદ્ધ બોલ કરો ને ઘોડલ મોમાય જે જેની જગદંબા હોય એની આરતી આપણે 2 મિનિટ હાઈ ક્લાસ કારણ કે મોરબી મહેમદસિંહજી બાપુનો પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે આપણે બધા ભેગા થઈએ ત્યારે દરેક મિત્રોને વિનંતી પોતાના ખિસ્સામાં રહેલો મોબાઈલ પોતાના કુળદેવીના નામ ઉપર ડિજિટલ આરતી આપણે ઉતારે. બાબુ તમે આવીને ફોટાને સ્વીકાર કરશો. પછી અહીંયાથી હજી આપણા બધા જ કલાકાર આ માત્ર ને માત્ર કીર્તિદાનભાઈને આપણે ગણેશ વંદના અને મહાદેવના ભજનો મા મોગલને યાદ કર્યા અને મારા દ્વારકાવાળાને યાદ કર્યું જેના રચિત કવિશ્રી રાજભા ગઢવી એના કલમે લખાયેલો ખૂબ ગાયત્રી આશ્રમ ગધેથરના સંત પૂજ્યલાલ બાપુના આશીર્વાદથી સેવાકીય કાર્યો સાથે ઉજવાઈ રહી છે. મહિપતસિંહજી બાપુની ધર્મનિષ્ઠા, સત્યનિષ્ઠા અને સિદ્ધાંત નિષ્ઠા
મહિપતિ બાપુના પરિવાર વતી બધાનું અહીંથી સ્વાગત કરું છું. અને અહીંયા જેમ હમણાં ભાઈએ વાત કરી એમ હજારો બોટલ જ્યારે બ્લડ ભેળું કરતા હોય, સેવાની ધારા એકવાર તમે ચાલુ કરો એટલે અસ્તિત્વ આખું છે ઈ તમારી સાથે જોડાઈ જાય, એ અહીંયા સાબિત થાય છે. એકવાર આપણે શરૂઆત કરવી પડે સેવાનું કોઈ પણ કાર્ય કરવા માટે, એટલે અસ્તિત્વ બધું એમની સાથે જોડાઈ જાય. લોક સંસ્કૃતિની વાતોને એકાદ પ્રસંગ જે મને આવે એ મારે મારા સમયમાં અહીંયાથી રજૂઆત કરવી છે. કારણ કે ભારત વર્ષ 43 સભ્યતાઓ હતી મોટી મોટી, જેના ઉપર ભારત વર્ષની ધરતીમાંથી અંગ્રેજોએ 200 વર્ષની આસપાસ જે રાજ કર્યું આપ જાણો છો. આખી દુનિયામાંથી જેને રાજ કર્યું અંગ્રેજોએ આપ જાણો છો. એ અંગ્રેજો ઉપર જેને 400 વર્ષ રાજ કર્યું એવી ગ્રીક સભ્યતા આખી હતી, એ પણ ખતમ થઈ ગઈ. પણ હજારા લઈ હાલો કર્ણ વાને નાડો રાણો હસ મારા ભાઈએ ચોખારા રગંદ ગંદ ચોખ કારા રંગ કારા હેદ છડી વાળા હાથે ઠકારા સંભાળો ભૂરા ઉકેડા કરે રંગ જોવા પાન ભેગા ગતિ હાલો રંગ જોડા સુજા સંગાર મારો ચક્ર ધારી વાસુદેવ દાના દાના પાર